તો હવે સમાચારમાં વાત કરવામાં આવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દર વર્ષે યોજાતો પતંગ ઉત્સવ આ વર્ષે નહીં યોજાય ત્યારે પતંગ રસિયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણના તહેવાર ઉપર લોકો અગાશી ઉપર મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ત્યારે આ વર્ષે લોકો એકઠા થઈ શકશે નહીં। આ અંગે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા માંગરોળથી નલિન જોડાઈ ચૂક્યા છે। વધુ અપડેટ મેળવીશું એમની પાસે। જે નલિન, ઉત્તરાયણને લઈને કયા પ્રકારનો માહોલ છે અત્યારે? ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ જે છે મૂંઝવણમાં મુકાય છે, કારણ કે સરકાર દ્વારા જે છે ઉત્તરાયણના તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી ત્યારે લોકો જે છે મૂંઝવણમાં છે કે સરકાર દ્વારા જે છે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે। હાલ આપને દ્રશ્યો બતાવવા માંગીશ માંગરોળના વાંકલ ગામના કે જ્યાં વેપારીઓ દ્વારા જે છે પતંગના જે સ્ટોર ચાલુ કરવામાં આવ્યા છે, પરંતુ ગ્રાહકોની ભીડ જે છે જોવા મળી રહી નથી। દર વર્ષ કરતાં આ વર્ષે લોકો પતંગની ખરીદી ઓછી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત દર વર્ષે જે છે આ ટાઈમે લોકો ભીડ જામતી હોય છે પતંગની ખરીદી કરવા માટે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે।